અરવલ્લી જિલ્લામાં વિદ્યાર્થીઓના અભ્યાસ માટે અલવા નાણાંની નવીન ડીપ પુલ માટે પાછલા 3-4 વર્ષથી ઉચ્ચતર કક્ષાએ અનેક અરજીઓ કરવા છતાં કોઈ નિરાકરણ આવેલું જોવા નથી મળ્યું। ભણતર વિના બાળકોનો અભ્યાસ બગડશે તો જવાબદાર કોણ, એવું વાલીના મુખે ચર્ચાઈ રહ્યું છે। ડીપનું કામ નાની ગ્રાન્ટોમાંથી બને તેમ નથી, માટે તે ડીપ માટે ધારાસભ્યને અનેક રજૂઆતો કરી છતાં હજુ સુધી ધારાસભ્યએ વાત ધ્યાને નથી લીધી। ત્યારે વિદ્યાર્થીઓને શું માંગ છે, આવો જોઈએ તેના જ શબ્દોમાં। સ્ટોરી રિપોર્ટ બાય રાકેશ ઝાલા, અરવલ્લી। ધોરણમાં ભણવા જાઉં છું, 10મા ધોરણમાં। પાણી આવ્યું તો આજ તો રજા પડવાની ને તમારી? રજા તો પડવાની જ ને। શાળા તો ચાલુ હે ને? હા। શાળાની અંદર નહીં જાવ તો સાહેબ તમને શું કહેશે? એમ કહેશે કે સ્કૂલમાં કેમ નથી આવે, કેમ નતા આવે એમ ને? તો શું કહેશો તમે? એમ કહેશે આ તેરથી પેલી તેર નદીમાં પાણી આવી ગયું। મારે જગતસિંહ અંબાલાલ, ગામ અલવાના વતની છું, પણ અમારા ગામના નિશાળિયા નાણાં ભણવા જાય છે વિદ્યાલયમાં, પણ તે છતાં નદીમાં પાણી આવી ગયું છે। આમ કેવી રીતના જાય તારે? આ પાણી 3 માથર પાણી જાય છે અત્યારે નદીમાં। છોકરું ડૂબી જાય તો કોઈ જવાબદારી કોની? એટલે છોકરો બધો તારી નિશાન ભણતર બગડે છે, બરાબર? અને ડીપનું કોઈ નિવારણ આવતું નથી। અને અમે સરપંચના અરજી કરી, ડેલિકેટના અરજી કરી, પણ કોઈ અમારે સામું જોતા નથી। અમે શું કરીએ એનું? એટલે તમે કોઈક આગળ કોઈક કામ લ્યો તો અમે સમજતી પર કે અમારી છડીઓ ગેરભણતરમાં બગડશે જ। એનો જવાબદાર કોણ? એનો જવાબદાર કોણ? બરોબર। તમારે પુલની જરૂર છે હા, ને? પુલની જરૂર છે। પુલના અમે કરીએ હું? પુલ બને ને તો કરીએ હું? બાળકોનો અભ્યાસ બગડે, બાળકનો અભ્યાસ બગડે। 25 થી 50 બાળકો અમારા ભણવા જાય છે, એ કરવાનું શું અમારે? મારું નામ દિલીપસિંહ ભલસિંહ વાઘેલા છે। હું અલવા ગામનો વતની છું, બરાબર? અને ખાસ અમારા ગામના છોકરા ભણવા જાય છે નાના ગામમાં, બરાબર, નિશાળમાં। તે નદીમાં પાણી આવી ગયું છે, તે માટે ખાસ ઘણી બધી રિક્વેસ્ટ કરી સરપંચ સાહેબને, પછી જિલ્લા કક્ષામાં પણ રિક્વેસ્ટ કરી, પણ કોઈ એનો જવાબદાર કોઈ બનતું નથી। શાના માટે રિક્વેસ્ટ કરી છે? ડીપ માટે। ડીપ માટે ક્યારની રિક્વેસ્ટો ચાલુ છે તમારે? 2-3 વર્ષથી ચાલુ છે, પણ કોઈ એનું નિરાકરણ આવ્યું નથી। નદીમાં પાણી આવવાથી અમારા બાળકોનો અભ્યાસ બગડે છે। બાળકોનો અભ્યાસ બગડે છે, તેનો જવાબદાર કોણ? सागर लक्ष्मी एग्रीसीड्स ना एरंडा बियारण स्टार्ट ऑन। लीला लीला छोड़वाने एरंडा भरपूर, सुकारामा टकी रहे ने उपज भरपूर। स्टार्ट ऑन एरंडा बियारण कॉस्मोस। लांबी जाचेरी माळोमां शक्ति छे भरपूर, सुकारो ओछो ने पाके उपज लखलूट। कॉस्मोस एरंडा बियारण।